હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે રિલેશનલ એલ્જેબ્રા કે જેનો યુઝ શેની માટે આપણે કરીએ છીએ. તો વોટ ઇઝ રિલેશનલ એલ્જેબ્રા? તો ઇટ ઇઝ અ લેંગ્વેજ ફોર એક્સપ્લોરિંગ રિલેશનલ ડેટાબેઝ ક્વેરી. એટલે કે રિલેશનલ ડેટાબેઝ ક્વેરીને દર્શાવવા માટે જે લેંગ્વેજનો ઉપયોગ થાય છે તેને રિલેશનલ એલ્જેબ્રા કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ પ્રોસિડરલ ક્વેરી લેંગ્વેજ. એટલે કે રિલેશનલ એલ્જેબ્રા એ પ્રોસિજર ક્વેરી લેંગ્વેજ છે. તે ઓપરેશન આર એસ બિલો, એટલે કે રિલેશનલ એલ્જેબ્રા ઓપરેશનને જે મીન્સ કે જે ફોલો કરે છે તે આપણે જોઈએ. તો એ તે કયા કયા છે? તે ફર્સ્ટ ઓફ છે સિલેક્શન, નેક્સ્ટ આવે છે પ્રોજેક્શન, થર્ડ આવે છે ડિવિઝન, ફોર્થ આવે છે કાર્ટેશિયન પ્રોડક્ટ એન્ડ ક્રોસ પ્રોડક્ટ, ફિફ્થ આવે છે રીનેમ, સિક્સ આવે છે સેટ ઓપરેશન. એની અંદર આપણે યુઝ કરીશું યુનિયન એન્ડ ઇન્સ્ટ્રક્શન. અને સિક્સની અંદર આવશે ડિફરન્સ માઇનસ. અને સેવન આવે છે જોઈન. તો જોઈનની અંદર બી અમુક પાર્ટ છે જેને આપણે રિલેશનલ એલ્જેબ્રાની અંદર યુઝ કરવાનો છે. તો તેની અંદર છે ઇક્વી જોઈન એન્ડ સિમ્પલ જોઈન, નોન ઇક્વી જોઈન એન્ડ ઇનર જોઈન, સેલ્ફ જોઈન, નેચરલ જોઈન, આઉટર જોઈન ઓપરેશન, લેફ્ટ આઉટર જોઈન, રાઇટ આઉટર જોઈન, ફૂલ આઉટર જોઈન એન્ડ સિલેક્શન ઓપરેશન. ટોટલ મીન્સ કે 7 મીન્સ કે ઓપરેશન છે જે રિલેશનલ એલ્જેબ્રા મીન્સ કે માય એસક્યુએલની અંદર DBMS થ્રુ એ વર્ક કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રિલેશનલ એલ્જેબ્રાનો જે મેં ડાયાગ્રામ લીધેલો છે તો મીન્સ કે સેટ ઓફ ઓપરેશન છે. તો જે સેટ ઓફ ઓપરેશન રિલેશનલ ડેટાબેઝ સ્પેસિફાઈ ઓપરેશન છે અને સેટ ફંક્શન છે. તો સેટ ઓપરેશનની અંદર મીન્સ કે 4 ટાઈપ છે અને તેને કઈ સાઇન દ્વારા મીન્સ કે દર્શાવવામાં આવે છે તે છે. તો સેટ યુનિયન કે જે આપણે સ્વામિનારાયણનો જે મીન્સ કે આપણે ચાંદલો કરતા હોઈએ છીએ એનો શેપ યુ શેપ છે. સેટ ઇન્ટ્રેક્શનની અંદર આવે છે કે ઊંધો યુ એટલે કે ઉલટો યુ. સેટ ડિફરન્સની અંદર આવે છે માઇનસની નિશાની. અને કાર્ટેશિયન પ્રોડક્ટની અંદર આવે છે મલ્ટિપ્લિકેશનની નિશાની. એ જ રીતે તમે જોઈ શકો છો કે રિલેશનલ ડેટાબેઝ સ્પેસિફાઈ ઓપરેશનની અંદર આવે છે સિલેક્શન. તો પ્રોજેક્શનને તમે પાયર દ્વારા જોઈન કરો છો. જોઈનની અંદર મીન્સ કે આપણે જે સિમ્બોલ બનાવીએ છીએ ક્વેરી જો એનો યુઝ કરીએ છીએ. આ જે સિલેક્શનનો યુઝ થાય છે તેને શું કહીએ છીએ આપણે? સિગ્મા. એને શું કહેવાય? સિગ્મા જોઈન કહેવાય. સેટ ડિવિઝનની અંદર આવે છે કે ડિવિઝનનું સાઇન યુઝ થાય છે. અને રિલેશનલ એલ્જેબ્રા મીન્સ કે કયા ફંક્શનને યુઝ કરે છે? તો તે છે સમ, એવરેજ, કાઉન્ટ, એની, મેક્સિમમ એન્ડ મિનિમાઇઝ. કે આટલા જે 6 ફંક્શન છે તેનો યુઝ રિલેશનલ એલ્જેબ્રાની અંદર મીન્સ કે યુઝ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ આવે છે કે સિલેક્શન ઓપરેશન. તો સિલેક્શન ઓપરેશનનો યુઝ શું થાય છે? તો રિટ્રાઈવ વન ઓર મોર ધેન વન રોઝ ટુપલ્સ ડેટ સેટિસ્ફાઈ ધ. એટલે કે ટેબલમાં આપણે કોઈ કન્ડિશન આપેલી હોય અને તે કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય તેવી રો ડેટા ઇન્ફોર્મેશન રિટર્ન કરે છે. કન્ડિશન વિથ ઓલ કોલમ્સ, કૌંસમાં મેં લખેલું છે એટ્રીબ્યુટ્સ. એટલે કે કોઈ ટેબલમાંથી કોઈ એક ડેટા એક રો ડેટા માટે આ ઓપરેશનનો યુઝ કરવામાં આવે છે. સિમ્બોલ આવશે સિગ્મા. નોટેશનની અંદર આવે છે કન્ડિશન એટલે કે ટેબલ નેમ એટલે કે રિલેશન. અને તેની અંદર આપણે મીન્સ કે ઇક્વલ ટુ, સાઇન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, લેસ ધેન, ઇક્વલ ટુ, એન્ડ અને ઓર ઓપરેટરનો મીન્સ કે શું કરીએ છીએ કે યુઝ કરી શકીએ છીએ. એટલે કે જ્યારે બી આપણે ટેબલનો યુઝ કરીએ છીએ ત્યારે એની અંદર મીન્સ કે આ ઓપરેટરનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો સિલેક્શન ઓપરેશનની અંદર તમારે એ યાદ રાખવાનું રહેશે કે કોઈ એક ટેબલ છે એની અંદરથી કોઈ એક રોનો ડેટા આપણે યુઝ કરવો હોય તો જ આપણે સિલેક્શન ઓપરેશનનો યુઝ કરી શકીએ છીએ.
અને તે ટેબલમાંથી એક ટપલ રિટર્ન કરશે, પરંતુ એટ્રીબ્યુટ્સ બધા રિટર્ન તે કરે છે. એટલે કે મીન્સ કે કોઈ એક ટેબલ હોય એની અંદર તમે ટેબલ લીધેલું હોય, એની અંદર તમે ડિપાર્ટમેન્ટ આપેલું હોય, તો એ ડિપાર્ટમેન્ટમાં તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લીધેલું હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લીધેલું હોય, સિવિલ એન્જિનિયરિંગ લીધેલું હોય, તો એ ડિપાર્ટમેન્ટમાંથી ખાલી તમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના જે વ્યક્તિ એડ છે એ જ જોઈતા હશે. તો એ જ છે ટુપલ એ આપણને રિટર્ન કરે છે, પણ એની સાથે જે એટ્રીબ્યુટ્સ જોડાયેલા છે એ બધા જ સાથે નામ સાથે આપણને એ પ્રોવાઈડ એટલે કે રિટર્ન કરે છે. તો અહીંયા મેં સિમ્પલ એક સ્ટુડન્ટનું ટેબલ લીધેલું છે. એની અંદર તમે રોલ નંબર મેં લીધેલો છે, નેમ લીધેલા છે, ડિપાર્ટમેન્ટ લીધેલું છે અને એસપીઆઈ લીધેલું છે. તો અહીંયા તમે ટેબલ જોઈ શકો છો. તો હવે પછી સી ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટની મારે માહિતી જોઈએ છે, ઇન્ફોર્મેશન જોઈએ છે. તો આ જે મેં ટેબલ બનાવી છે, તો એના આઉટપુટમાં મારે સી નામનો જે સ્ટુડન્ટ છે એની ઇન્ફોર્મેશન જોઈએ છે. તો હું શું કરીશ કે સિગ્માનો યુઝ કરીને ડિપાર્ટમેન્ટ સી હું લખીશ. તો મને જેટલા બી આની અંદર છે એની અંદર જે સીના જે સ્ટુડન્ટ છે એનો મને ખાલી આઉટપુટમાં એનો રેકોર્ડ મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો મેં સિગ્માનો યુઝ કર્યો અને આ ડિપાર્ટમેન્ટ વાઇઝ મારે સી સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન જોઈએ છે. તો મને આઉટપુટ આ રીતે મળે છે. તો મને ટોટલ કેટલા સીના સ્ટુડન્ટ મળ્યા? તો 3. તો અહીંયા તમે જોઈ શકો છો. તો સીના સ્ટુડન્ટ કેટલા છે? 1, 2 અને 3. તો મને આઉટપુટમાં શું મળ્યું? ટોટલ 3. એટલે કે શું છે કે એક જ રો કે તમને એટ્રીબ્યુટ્સ કે તમને પ્રોવાઈડ કરે છે, પણ તે ટુપલ્સ યુઝ કરે છે, પણ એના એટ્રીબ્યુટ્સ છે એટલે કે જે એટ્રીબ્યુટ્સ મેં તમને કીધેલું છે કે જેની સાથે જોઈન્ટ હોય, એન્ટિટી સાથે જે જોઈન્ટ હોય એને તમે એટ્રીબ્યુટ્સ કે કહી શકો છો. તો આ એક તમારું એક પ્રકારનું જે ટેબલ છે એન્ટિટી જ છે, એની અંદર ઘણા બધા એટ્રીબ્યુટ્સ છે. તો એટ્રીબ્યુટ્સના નામ બી અલગ અલગ છે. તો શું છે કે મને જે નેમ વાઇઝ જે સીના જે એટ્રીબ્યુટ છે એ બધું જ મને સિલેક્શન ઓપરેશન મને પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ આવે છે પ્રોજેક્શન. તો પ્રોજેક્શનનો યુઝ શેના માટે થાય છે? તો એન્ડ સિલેક્ટ સ્પેસિફાઈ કોલમ એટ્રીબ્યુટ્સ ઓફ ટેબલ રિલેશન. એટલે કે સિલેક્શન સ્પેસિફાઈ કોલમ એટ્રીબ્યુટ્સ ઓફ ટેબલ રિલેશન. એટલે કે મારે જે ટેબલ છે એની અંદરથી મારે ખાલી જે સ્ટુડન્ટનું કે ડેટા ટેબલ્સનું કે જે ડેટા જોઈએ છે સીનું, એ જ મને ખાલી તે પ્રોવાઈડ કરે છે. ઇટ સિલેક્ટ પર્ટિક્યુલર કોલમ એટ્રીબ્યુટ્સ બટ ઓલ રો ટુપલ્સ ફ્રોમ અ રિલેશન. એટલે કે સિલેક્શનમાં ખાલી આપણને 1 ટુપલ અને એના એટ્રીબ્યુટ્સ ઘણા બધા હોય તે આપણને પૂરા પાડતા હતા. જ્યારે આની અંદર એવું છે કે આપણને ટુપલ્સની રો છે બધી જ પ્રોવાઈડ કરશે, પણ તમારા એટ્રીબ્યુટ્સ જે સિલેક્શનવાળા હશે એ જ આપણને પ્રોવાઈડ કરી છે. એનો સિમ્બોલ આવશે પાઈ. પાઈનું તમે જે રીતે આગળ જોયું તે રીતે તે પાઈનું જે સિમ્બોલ છે પ્રોજેક્શનની અંદર યુઝ થાય છે. નોટેશનમાં આવશે એટ્રીબ્યુટ્સ, લિસ્ટ, રિલેશન એન્ડ અહીંયા જે મેં સ્ટુડન્ટ છે તે લીધેલા છે. તો લિસ્ટ આઉટ ઓલ સ્ટુડન્ટ વિથ ધેર રોલ નંબર, નેમ એન્ડ ડિપાર્ટમેન્ટ નેમ. એટલે કે મેં આની અંદર રોલ નંબર, ડિપાર્ટમેન્ટ નેમ, ડિપાર્ટમેન્ટ અને એનો કે જે એસપીઆઈ છે તે લીધેલું છે. તો મારે એની અંદર મારે સિમ્પલ શું જોઈએ છે કે રોલ નંબર, નેમ અને ડિપાર્ટમેન્ટ જોઈએ છે. હું સીપીઆઈ નહીં લઉં તો ચાલી જશે, પણ એટ્રીબ્યુટ છે 1 ટાઈમ જ મને પ્રોવાઈડ કરે છે. તો ધ અબોવ ક્વેરી રિટર્ન ઓલ ટુપલ્સ વિથ 3 એટ્રીબ્યુટ્સ રોલ નંબર, નેમ એન્ડ ડિપાર્ટમેન્ટ. એટલે કે એટ્રીબ્યુટ્સમાં મારે શું જોઈએ છે કે રોઝ શું હશે, ઓલ રો પ્રોવાઈડ કરશે, પણ એની અંદર મારે સિલેક્શનમાં ખાલી 3 જ એટ્રીબ્યુટ્સ જોઈએ છે. તો પ્રોજેક્શન ખાલી મને 3 જ કે જે એટ્રીબ્યુટ્સ છે એ પ્રોવાઈડ કરે છે. જો અહીંયા તમે જોઈએ એ રીતે કે મેં શું લીધેલું છે કે 3 જ. આઉટપુટમાં મને શું મળ્યું છે કે ટુપલ્સ ઘણી બધી પ્રોવાઈડ કરશે, પણ એટ્રીબ્યુટ્સ જે છે હું જેટલા બી સિલેક્શન કરીશ એટલા જ મને પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ આવે છે ડિવિઝન.
તો એન્ડ ધ ડિવિઝન ઇઝ અ બાઇનરી રિલેશન ધેટ ઇઝ રિટર્ન એઝ આર પ્લસ એસ. એટલે કે ડિવિઝન છે એ બાઇનરી રિલેશન સાથે આપણે જો લખવી હોય તો એને આર પ્લસ એસ દ્વારા મીન્સ કે એને રિટર્ન કરી શકીએ છીએ. એન્ડ ધ રિઝલ્ટ કન્સિસ્ટ ઓફ ધ એટ્રીબ્યુટ્સ ઓફ આર બટ નોટ ઇન એસ. એટલે કે જે રિઝલ્ટ આપણને એટ્રીબ્યુટ સાથે જે કન્સિસ્ટ કરે છે તે આર સાથે કરે છે પણ તે એસ સાથે મીન્સ કે આપણને પ્રોવાઈડ કરતું નથી. ફોર વિચ ઇટ હોલ્ડ્સ ડેટ ઓલ ધ ટપલ્સ ઇન એસ આર પ્રેઝન્ટેડ ઇન આર. પણ જો આપણે મીન્સ કે વિચ ઇટ હોલ્ડ ડેટ એટલે કે આપણે જે ઓલ ટુપલ્સ લીધેલા છે એને એસ સાથે આપણે પ્રેઝન્ટેડ કરીને અને આર સાથે મીન્સ કે આપણે પ્રેઝન્ટેડ કરી શકીએ છીએ. એન્ડ precondition in R plus S, the attributes in S must be included in the schema for R. સિમ્બોલ છે એનો નોટેશનમાં આવે છે R plus S. તો અહીંયા તમે જોઈ શકો છો કન્સિડર ધ ફોલોઈંગ ટેબલ. તો અહીંયા મેં પ્રોજેક્શનમાં લીધેલું છે ટાસ્ક ડેટાબેઝ 1 અને ડેટાબેઝ 2 અને વર્કમાં મેં લીધેલું છે સ્ટુડન્ટ અને ટાસ્ક. તો મેં 2 વખત જે મીન્સ કે જે સ્ટુડન્ટની જે મીન્સ કે કાસ્ટ છે એ લીધેલી છે શાહ, પછી વ્યાસ લીધેલું છે અને પછી શું લીધેલું છે કે પટેલ. એ બધાની અંદર ડેટાબેઝ 1 ડેટાબેઝ 2 એટલે કે એક્ઝામ્પલમાં ફાઇન્ડ આઉટ ઓલ સ્ટુડન્ટ હેવિંગ બોથ ટાસ્ક ડેટાબેઝ એઝ વેલ એઝ ડેટાબેઝ 2 એટલે કે વર્ક એન્ડ પ્રોજેક્શન. તો એનું મને આઉટપુટ શું મળે છે કે જે સ્ટુડન્ટની જે મેં કાસ્ટ લીધેલી છે ડેટાબેઝ અને ડેટાબેઝ 1 અને ડેટાબેઝ 2 બંને સાથે સંકળાયેલી છે. તો મને પ્રોપર એનું આઉટપુટ જોઈતું હોય તો એ મને શું આપે તો ઇટ ગીવ નેમ ઓફ ઓલ સ્ટુડન્ટ હુઝ ટાસ્ક ઇઝ બોથ ડેટાબેઝ એઝ વેલ એઝ ડેટાબેઝ 2. એટલે કે જે સ્ટુડન્ટ છે એ જે ટાસ્ક કરે છે ડેટાબેઝ સાથેનો તે મને બંનેનો જે ડેટાબેઝ 1 અને ડેટાબેઝ 2 સાથે જે ટાસ્ક કરે છે એના નામ મને 1 ટાઈમ છે એ પ્રોવાઈડ કરશે. તો આમાંથી મને આઉટપુટ મળે છે સ્ટુડન્ટ એટલે કે જે સ્ટુડન્ટ છે એ આ જે સ્ટુડન્ટનું જે નામ છે એ મળે છે, શાહ મળે છે અને પટેલ. તો જે શાહ અને પટેલ છે ડેટાબેઝ 1 અને ડેટાબેઝ 2 એ બંને મીન્સ કે ડેટાબેઝના ટાસ્ક થ્રુ એ વર્ક કરે છે. જ્યારે વ્યાસ છે એ એક જ 1 ટાઈમ જ એ ડેટાબેઝ જોડે વર્ક કરે છે અને જ્યારે સેકન્ડ ટાઈમ જે મેં વ્યાસ મીન્સ કે પ્રોવાઈડ કરેલું છે એ કમ્પાઇલર કરે છે. એટલે કે મીન્સ કે એને રન કરીને હજુ જોવે છે તો મને એનું નામ મીન્સ કે પ્રોવાઈડ થતું નથી. એટલે કે સિમ્પલ ડિવિઝનમાં એ રીતે વર્ક કરે છે કે તમે જે બી વર્ક કરો છો અને બંને ટાસ્ક સાથે ડેટાબેઝ 1 અને ડેટાબેઝ 2 સાથે તમે જે ટાસ્ક કમ્પ્લીટ કર્યું છે એનું જ ખાલી મને આઉટપુટ મળે છે. સો આજના એસાઇનમેન્ટમાં તમારી આવશે એક્સપ્લેન રિલેશનલ એલ્જબ્રા એન્ડ એક્સપ્લેન ઓપરેશન. આ જે મેં 3 ઓપરેશન સમજાયા એ તમારે વિથ એક્ઝામ્પલ સાથે સમજાવવાના રહેશે. થેન્ક યુ.